નીટ પેપર લીક મુદ્દે દિલ્હીમાં પ્રધાનમંત્રી આવાસ બહાર કોંગ્રેસના વિરોધ પ્રદર્શન બાદ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અનેક નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। આ કાર્યવાહી સામે હવે અમદાવાદમાં પણ કોંગ્રેસ રસ્તા પર ઉતરી છે। અમદાવાદ સ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય બહાર પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ નારેબાજી કરી અને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓની અટકાયતનો વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસનો આરોપ છે કે નીટ પેપર લીક જેવા ગંભીર મુદ્દે અવાજ ઉઠાવનારા નેતાઓને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। કોંગ્રેસે આ કાર્યવાહી લોકશાહી વિરુદ્ધ હોવાનું કહીને તેની નિંદા કરી છે। કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। શું કહે છે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, આવો સાંભળીએ। જે રીતે આખા દેશમાં પેપર લીકને કારણે દેશના યુવાનો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા છે, દિલ્હી જંતર મંતર મેદાન ખાતે, અને જે આખા દેશમાં આક્રોશ સાથે આંદોલન થઈ રહ્યા છે એની સાથે સંવાદ થવો જોઈએ, ન્યાય થવો જોઈએ, એના બદલે એને કચડવાનો પ્રયત્ન થાય છે। જે રીતે બર્બરતાપૂર્વક દિલ્હીમાં લાઠીચાર્જ થયો, નાની નાની બાળકીઓ છાત્રો પર અત્યાચાર થયો, અંગ્રેજોને પણ શરમાવે એ રીતે આખી દમનકારી નીતિથી આ શાસકો ચાલે છે। ત્યારે એવા સંજોગોમાં ગઈકાલે રાહુલજીએ, કોંગ્રેસ પાર્ટીએ, ખડગે સાહેબે પાર્લામેન્ટમાં પણ માંગ કરી કે બંને ગૃહમાં ચર્ચા થવી જોઈએ, એને પણ સરકારે ના માની। રાહુલજીને આખી કોંગ્રેસ પાર્ટી ધરણા પર બેઠી, એની સાથે પણ જબરજસ્તી કરવામાં આવી, એની સાથે પણ જોર જુલમ અત્યાચાર કરવામાં આવ્યો। એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। મોદી શાહે આ દેશની માફી માગવી પડશે, ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડશે। જે આ દેશના યુવાનો પર દિલ્હીમાં અત્યાચાર થયો, જે જોર જુલમ ગુજારવામાં આવ્યો છે, એ તમામ જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી થાય। આ પેપર લીકની જે આખી નેક્સસ બની છે એને તોડવામાં આવે, એના જવાબદારોને ફાંસી આપવામાં આવે, એવી માંગણી સાથે આજે ગુજરાત કોંગ્રેસ પણ આ દેશના યુવાનોની, છાત્રોની માંગને સમર્થન કરીએ છીએ। મોદી ને શાહે આ દેશના યુવાનોનું, દેશના લોકોની ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।